પિતા તરીકે મને એવું સમજાયું છે કે એક પિતાને ક્યારેય પ્રશંસાની અપેક્ષા નથી હોતી. તેઓ ક્યારેય નથી ઈચ્છતા કે એમના સંતાનો એમનો આભાર માને કે એમની મહાનતા માટે કોઈ કવિતા લખે. અને એટલે જ કદાચ પિતા વિશે કોઈ નિબંધો, પુસ્તકો કે મહિમાગાન કરવાની માંગ જ ઊભી નથી થઈ. જ્યાં સુધી એમને પ્રેમ અને સંતોષ મળતો રહે છે ત્યાં સુધી એક પુરુષ પિતાની ભૂમિકાને સફળ અને સાર્થક સમજીને નિભાવતો રહે છે. માટે જો તમે ફાધર્સ ડેના કોઈ એપ્રિસિએશન પોસ્ટ નથી મૂકી તો ઇટ્સ પરફેક્ટલી ફાઇન. એમની સાથેનો ફોટો શેર નથી કર્યો કે એમના માટે કોઈ ખાસ સ્ટેટસ અપલોડ નથી કર્યું તો એમને દુઃખ નહીં થાય. કદાચ તમે એમને ફાધર્સ ડે વિશ કરવાનું ભૂલી ગયા હશો તો પણ એમને ખરાબ નહીં લાગે. અમુક ફાધર્સને તો ખ્યાલ જ નહીં હોય કે ફાધર્સ ડે આવીને ચાલ્યો ગયો. કારણ કે બહુ બધું એક્સપ્રેસ ન કરવું અને બહુ બધું એક્સપેક્ટ ન કરવું એ પિતા નામની પ્રજાતિનું સામાન્ય લક્ષણ છે. માટે જો ફાધર્સ ડેના દિવસે તમે એમને સ્પેશિયલ ફીલ નથી કરાવતા તો કદાચ એક પિતા એની નોંધ પણ નહીં લે, એમનું ધ્યાન પણ નહીં હોય કે તમે વિશ નથી કર્યું. પણ બાકીના 364 દિવસોમાં એવું કંઈ ન કહેતા કે જે એમને એક પિતાની નિષ્ફળતાનો અહેસાસ કરાવે. એક પુરુષને જગત આખામાં નિષ્ફળ ગયાનો રંજ નથી હોતો, પણ એમના સંતાનો જ્યારે એમને પિતા તરીકે નાપાસ કરે છે ત્યારે એ અંદરથી ભાંગી પડે છે. તમે અમારા માટે શું કર્યું છે એવો પ્રશ્ન એને આઈડેન્ટિટી ક્રાઇસિસ તરફ લઈ જાય છે. એ પોતાના અસ્તિત્વને ધિક્કારવા લાગે છે. માટે એવું કંઈ ન કરતા. હશે કદાચ એમણે પણ ભૂલો કરી હશે, અન્ય કોઈ જવાબદારી નિભાવવામાં કદાચ પિતા તરીકેની ફરજ ક્યાંક ચૂકાઈ ગઈ હશે, પણ એ ભૂલોને માફ કરવાની ઉદારતા આ ફાધર્સ ડેના સ્ટેટસ અપલોડ કરતા અનેક ગણું ભવ્ય સેલિબ્રેશન રહેશે.